નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ભવિષ્યમાં, ખાસ કરીને 2026 સુધીમાં એક એઆઈ રેડી પ્રોફેશનલ બનવા માટે શું જરૂરી છે, કઈ એવી કુશળતા છે જે સૌથી વધુ મહત્વની સાબિત થશે. ચાલો આનો રોડમેપ સમજીએ. તો આપણી આખી ચર્ચા આ 5 મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે. સૌથી પહેલાં જોઈશું કે 2026માં પ્રોફેશનલ દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે. પછી વાત કરીશું એક એક્સેલરેટેડ ઇન્ટર્નશિપ રોડમેપની. ત્યાંથી આગળ વધીને થિયરીને પોર્ટફોલિયોમાં કેવી રીતે બદલવી એ સમજીશું. પછી એજન્ટિક એઆઈ શું છે એ જોઈશું. અને છેલ્લે આપણે આપણું ભવિષ્ય કેવી રીતે એન્જિનિયર કરી શકીએ એની વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ મોટા બદલાવને સમજીએ જે અત્યારે જોબ માર્કેટમાં આવી રહ્યો છે. જુઓ, એક સમય હતો જ્યારે કમ્પ્યુટર વાપરતા આવડવું એ જ મોટી વાત હતી, બરાબર? બસ એ જ રીતે હવે એઆઈ લિટરેસી એટલે કે એઆઈની સમજ એ આજની નવી ડિજિટલ સાક્ષરતા છે. અને આ આંકડો જુઓ, 39%. આ ખરેખર વિચારવા જેવો આંકડો છે. 2030 સુધીમાં આપણી જે મુખ્ય સ્કિલ્સ છે એમાંથી લગભગ 40% એઆઈ અને બિગ ડેટા તરફ વળી જશે. આનો મતલબ શું થયો? સીધી વાત છે, એઆઈની સમજ હવે કોઈ ઓપ્શનલ વસ્તુ નથી રહી, એ કારકિર્દી માટે એકદમ જરૂરી બની રહી છે. અને જો એ કારણ પૂરતું ન હોય તો આ જુઓ, 56% જે લોકો પાસે એઆઈ સ્કિલ્સ છે એ સરેરાશ કરતાં 56% સુધી વધુ પગાર મેળવી શકે છે. તમે સમજો છો? આ કોઈ નાનો મોટો વધારો નથી, આ એક બહુ મોટો કરિયર એડવાન્ટેજ છે. તો સવાલ એ છે કે અસલી તક ક્યાં છુપાયેલી છે? જુઓ, વાત ખાલી એઆઈના કોન્સેપ્ટ જાણવાની નથી. અસલી ગેમ તો એ છે કે આ સિસ્ટમ્સને વાસ્તવિક દુનિયામાં બનાવી શકાય, એને ડિપ્લોય કરી શકાય અને એને મેન્ટેન પણ કરી શકાય. ઘણી બધી કંપનીઓ ખબર છે એઆઈ સાથે પ્રયોગો તો કરે છે, પણ પછી એને મોટા પાયે લાગુ કરવામાં અટકી જાય છે. આ જે ગેપ છે ને, આ જે એમએલઓપ્સ ડિવાઇડ છે, બસ એ જ પ્રોફેશનલ્સ માટેની સાચી તક છે. સારું, તો આ બધી વાત આપણને એકદમ સ્પષ્ટ અને એક્શનેબલ પ્લાન તરફ લઈ જાય છે. અને એ પ્લાન છે એક 3 મહિનાનો એક્સેલરેટેડ ઇન્ટર્નશિપ રોડમેપ જે આ બધી જ ડિમાન્ડમાં રહેલી સ્કિલ્સ બનાવવામાં મદદ કરશે. તો આ આખી સફરને આપણે 3 ફોકસ્ડ મહિનામાં વહેંચી દીધી છે. સિમ્પલ છે. દરેક મહિનો એના પાછલા મહિનાના જ્ઞાન પર બનશે, એટલે કે પહેલા મહિને આપણે પાયો નાખીશું, બીજા મહિને મુખ્ય એલ્ગોરિધમ્સ પર કામ કરીશું અને ત્રીજા મહિને એડવાન્સ સ્કિલ્સ અને ડિપ્લોયમેન્ટ પર ફોકસ કરીશું. પણ આ 3 મહિનાની સફર શરૂ કરીએ એ પહેલાં એક ખૂબ જ પાયાની વાત સમજવી પડશે. એઆઈનો જે પાયો છે ને એ ગણિત છે. તમે એને એઆઈની યુનિવર્સલ લેંગ્વેજ પણ કહી શકો. એની પાછળનું ઇન્ટ્યુશન સમજ્યા વગર આપણે ખરેખર આગળ વધી જ ન શકીએ. તો પ્રેક્ટિકલી આનો મતલબ શું છે? જુઓ, એક તો પાયથોનમાં સારી પકડ હોવી જરૂરી છે, પણ એની સાથે જ ગણિતના અમુક કોર કોન્સેપ્ટ્સ પણ જોઈએ. જેમ કે ડેટાને ટેન્સર્સના રૂપમાં કેવી રીતે રજૂ કરાય એ સમજવા માટે લિનિયર એલ્જેબ્રા, મોડલ શીખે કેવી રીતે છે, એ ઓપ્ટિમાઇઝ કેવી રીતે થાય છે એ સમજવા માટે કેલ્ક્યુલસ, અને મોડલના પરિણામો પર કેટલો ભરોસો કરી શકાય એની અનિશ્ચિતતા માપવા માટે બાયસિયન સ્ટેટિસ્ટિક્સ. આ બધા એઆઈના બિલ્ડિંગ બ્લોક્સ છે. એના વગર કામ ચાલે જ નહીં. ચાલો, તો પહેલા મહિનામાં શું કરવાનું? અહીંયા ફોકસ સંપૂર્ણપણે ફંડામેન્ટલ્સ પર રહેશે. ડેટા સાથે કામ કરવાનું, એને સાફ કરવો, એનું પ્રી પ્રોસેસિંગ કરવો અને પછી એને એક્સપ્લોર કરીને એમાંથી પેટર્ન શોધવી. અને પછી ત્યાંથી આપણે એકદમ બેઝિક સુપરવાઇઝ્ડ લર્નિંગ મોડલ્સ બનાવીશું. બધી શરૂઆત ડેટાથી જ થાય છે. એકવાર પાયો મજબૂત થઈ જાય પછી બીજા મહિનામાં આપણે કોર અલ્ગોરિધમ્સમાં ઊંડા ઉતરીશું. આ એવા અલ્ગોરિધમ્સ છે જે બિઝનેસની ઘણી બધી સમસ્યાઓ હલ કરે છે. અને હા, અહીં ખાલી થિયોરીની વાત નથી. અહીં તો કેગલ જેવા પ્લેટફોર્મ પરથી રિયલ વર્લ્ડ ડેટા સેટ્સ લઈને દરેક મોડેલ માટે નાના પ્રોજેક્ટ્સ બનાવવાના છે. પ્રેક્ટિકલ અનુભવ તો એમાંથી જ મળશે. અને હવે આવે છે ત્રીજો અને અંતિમ મહિનો, એડવાન્સ્ડ સ્કિલ્સ. અહીંયા આપણે XGBoost જેવા અત્યાધુનિક અને પાવરફુલ મોડલ્સમાં માસ્ટરી કરીશું. પણ સૌથી અગત્યની વાત, અહીં આપણે ડિપ્લોયમેન્ટ પણ શીખીશું. તમે જે મોડેલ બનાવ્યું છે એને વાસ્તવિક દુનિયામાં લોકો વાપરી શકે એ માટે કેવી રીતે બહાર મૂકવું. બસ અહીં જ ફાસ્ટ એપીઆઈ અને ડોકર જેવા ટૂલ્સ કામમાં આવે છે. આ જે વસ્તુ છે જે પ્રોફેશનલ્સને અલગ પાડે છે. જુઓ, આ બધું શીખવું એ એક વાત છે, પણ એક પ્રોફેશનલ તરીકેની ઓળખ તો ત્યારે જ બને જ્યારે તમારી પાસે નક્કર પ્રોજેક્ટ્સ હોય.
એવા પ્રોજેક્ટ્સ જે બતાવે કે તમે શું કરી શકો છો. સાચી ઓળખ તો પોર્ટફોલિયોથી જ બને છે. એક ઉત્તમ કેપસ્ટોન પ્રોજેક્ટનું ઉદાહરણ લઈએ તો એન્ડ ટુ એન્ડ ચર્ન પ્રિડિક્શન સિસ્ટમ. આ એક ક્લાસિક બિઝનેસ પ્રોબ્લેમ છે. પણ અહીં મજાની વાત એ નથી કે તમે ખાલી એક મોડેલ બનાવો. ખરી વાત તો એ છે કે તમે ડેટા મેળવવાથી માંડીને એક લાઈવ પ્રિડિક્શન એન્ડ પોઈન્ટ સુધીની આખી પાઇપલાઇન બનાવો. આવો એન્ડ ટુ એન્ડ પ્રોજેક્ટ જ તમારી સાચી ક્ષમતા બતાવે છે. અને હવે આ પ્રોજેક્ટનો ટેક સ્ટેક જુઓ. હા, એમાં XGBoost મોડેલ તો છે જ, પણ એ સિવાયના ટૂલ્સ જુઓ. ડેટા વર્જનિંગ માટે DVC, એક્સપેરિમેન્ટ ટ્રેકિંગ માટે MLflow, ડિપ્લોયમેન્ટ માટે ફાસ્ટ API. આ MLOps ટૂલ્સ પરનો ભાર શું બતાવે છે? એ બતાવે છે કે આ કામ ખાલી પ્રયોગ કરવા પૂરતું નથી, પણ એક મજબૂત અને પ્રોડક્શન રેડી સિસ્ટમ બનાવવાની સમજ છે. આ જ તો પ્રોફેશનલ મેચ્યોરિટી છે. અને જો ખરેખર બીજાઓથી અલગ તરી આવવું હોય તો પોતાના કામને ફોર્મલ રીતે ડોક્યુમેન્ટ કરો. જેમ કે તમારા પ્રોજેક્ટ પર એક મોક IEEE કોન્ફરન્સ પેપર લખો. આનાથી બે વસ્તુ સાબિત થાય છે. એક, તમારી ટેકનિકલ ઊંડાઈ, અને બીજું, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ. આ એક રિયલ ગેમ ચેન્જર છે. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ સ્કિલ્સની વાત કરી, એમાં માસ્ટરી મેળવવી એ તો એક પૂર્વ શરત છે. આ એ પુલ છે જેને પાર કર્યા પછી જ આપણે આજના સૌથી એડવાન્સ્ડ AI એટલે કે ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચરને ખરેખર સમજી શકીએ છીએ. ટ્રાન્સફોર્મરના કેન્દ્રમાં એક કોન્સેપ્ટ છે જેને અટેન્શન મિકેનિઝમ કહેવાય છે. પણ આ કામ કેવી રીતે કરે છે એને સમજવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. તો ચાલો વિચારીએ એને સરળ રીતે કેવી રીતે સમજી શકાય. આને સમજવા માટે એક બહુ સરસ ઉપમા છે. કલ્પના કરો કે નિષ્ણાતોની એક મોટી સભા ભરાઈ છે. હવે કોઈ જટિલ સવાલનો જવાબ આપવા માટે દરેક નિષ્ણાત બીજા નિષ્ણાતોના મંતવ્યોને તેમની કુશળતાના આધારે વજન આપે છે અને પછી બધા મળીને એક અંતિમ જવાબ તૈયાર કરે છે. બસ, અટેન્શન પણ કંઈક આવું જ કામ કરે છે. એ સિસ્ટમને નક્કી કરવામાં મદદ કરે છે કે કઈ માહિતી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તો ટ્રાન્સફોર્મરને સમજવું આટલું બધું અગત્યનું કેમ છે? કારણ કે આ જ આપણને AIની આગામી પેઢી તરફ લઈ જાય છે, જેને કહે છે એજન્ટિક AI. આ એવી સિસ્ટમ્સ છે જે ફક્ત જવાબ નથી આપતી, પણ ખરેખર કામ કરે છે. એ જાતે જ જટિલ કાર્યોનું આયોજન કરી શકે છે, સંદર્ભને યાદ રાખી શકે છે અને કામ પૂરું કરવા માટે API જેવા ટૂલ્સનો ઉપયોગ પણ કરી શકે છે. બસ, ભવિષ્ય આ જ દિશામાં જઈ રહ્યું છે. આપણે જે આખી સફરની વાત કરી એ આખરે એક ટેક પ્રોફેશનલની ભૂમિકામાં એક મોટા, મૂળભૂત બદલાવ તરફ દોરી જાય છે. હવે કામ ખાલી મોડલ બનાવનારનું નથી રહ્યું, પણ સિસ્ટમ આર્કિટેક્ટ બનવાનું છે. આને એકદમ સરળ રીતે સમજીએ. 2023નો એન્જિનિયર શું કરતો હતો? એ મોડલ્સને ઓપ્ટિમાઇઝ કરતો હતો. એનું ધ્યાન એલ્ગોરિધમ અને એક્યુરેસી પર હતું. પણ 2026નો એન્જિનિયર એ આખી સિસ્ટમને ઓપ્ટિમાઇઝ કરે છે. એનું ફોકસ ડેટા સેન્ટ્રિક AI, MLOps અને એજન્ટિક વર્કફ્લો પર છે. ટૂંકમાં ફોકસ શ્રેષ્ઠ મોડલ પરથી હટીને શ્રેષ્ઠ સિસ્ટમ પર આવી ગયું છે. તો આ બધામાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે આ એક સતત ચાલતી યાત્રા છે. આ કોઈ એકવાર શીખીને પૂરું કરવા જેવું નથી. યાદ રાખજો, ભવિષ્ય એ લોકોનું નથી જે સૌથી વધુ જાણે છે. ભવિષ્ય તો એ લોકોનું છે જે સતત શીખતા રહે છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે પૂરી કરીએ. 2023નો એન્જિનિયર મોડલ બનાવતો હતો, 2026નો એન્જિનિયર સિસ્ટમ્સ બનાવે છે. ઇન્ડસ્ટ્રી કઈ દિશામાં જઈ રહી છે એ સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એ જ છે કે આપણે કયો રોલ ભજવવા માંગીએ છીએ.